નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરીશું રાજ્યના વાતાવરણની। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, કેમ કે રાજ્યનું વાતાવરણ આજથી જ પલટાવાની શક્યતા વ્યક્ત કરી છે। 4 જૂન સુધીમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની છે શક્યતા। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડી શકે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 1 ઇંચથી વધારે વરસાદની છે શક્યતા। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પડશે વરસાદ। આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં 8 અને 9 જૂને ભારે વરસાદ ખાબકવાની છે આગાહી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ, તેવું અંબાલાલે કહ્યું। ભારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થવાનું અનુમાન। 19-20 જૂને પણ રાજ્યમાં અણધાર્યો વરસાદ ખાબકવાની આગાહી। 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ થઈ શકે છે। અલ નીનોને કારણે રાજ્યમાં વધતો ઓછો વરસાદ રહેવાની છે શક્યતા। લગભગ 15 જૂન આસપાસ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ વરસાદ કોઈ ભાગમાં જ થવાની શક્યતા રહેશે। તારીખ 20મી જૂનથી અણધારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 20 થી 28 જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તો રાજ્યના અન્ય ભાગોમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે, જે પ્રકારે અંબાલાલે આગાહી કરી છે। 8 અને 9 જૂને ભારે વરસાદની શક્યતા છે અને આજથી જ વાતાવરણમાં પલટાની પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ખાસ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ 19 અને 20 જૂને પણ અણધાર્યો વરસાદ ખાબકે તેવા પણ એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે। તો 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ થઈ શકે છે, એટલે ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર કહી શકાય, કેમ કે 20 જૂન બાદ ખેતીલાયક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અલ નીનોને કારણે ક્યાંક વરસાદ ઓછો પડે તેવી પણ શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે।